ગુજરાતમાં અત્યારે હાલ વરસાદી માહોલ ચાલી રહ્યો છે। આપણે જોયું કે આના શરૂઆતના રાઉન્ડમાં પણ ક્યાંક દક્ષિણ ગુજરાતની અંદર વરસાદે તબાહી મચાવી હતી। એ બાદ અત્યારે હાલ જુલાઈ મહિનાના અંતમાં નવો વરસાદી રાઉન્ડ ચાલી રહ્યો છે અને ઓગસ્ટ મહિનાની શરૂઆતથી 10મી ઓગસ્ટ સુધી વરસાદનો એક નવો રાઉન્ડ આવવાનો છે। અત્યારે હાલ બંગાળની ખાડી પણ સક્રિય થઈ છે, ત્યાં પણ અત્યારે હાલ જે સિસ્ટમ બની રહી છે તે દિવસે ને દિવસે મજબૂત થઈ રહી છે અને એની જ અસર ક્યાંક ગુજરાતમાં લગભગ 30 થી 31 જુલાઈની આસપાસ થાય તેવી શક્યતા છે। આજના દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે, આજે સાંજે કયા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડી શકે છે એ વિષયને લઈને વાત કરીશું આજની આ વેધર અપડેટમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગઈકાલે રવિવારે આપણે જોયું હતું કે ગુજરાતમાં ક્યાંક સાર્વત્રિક વરસાદ આવ્યો હતો। ગઈકાલે રવિવારે અમદાવાદ એટલે કે મધ્ય ગુજરાતની અંદર ક્યાંક વરસાદી માહોલ ઓછો હતો, પણ ક્યાંક દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત બાજુ વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો હતો અને આજે સોમવારના દિવસે સાંજના સમયે ક્યાંક આ વરસાદી માહોલ યથાવત રહી શકે છે એવી શક્યતા છે। અત્યારે હાલ 6:01 વાગ્યાનો સમય થયો છે। 6 વાગ્યાના પરિસ્થિતિને વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ। સૌથી પહેલા શરૂઆત આપણે કરીશું સૌરાષ્ટ્ર। સૌરાષ્ટ્રમાં જે રીતે બોટાદમાં અત્યારે હાલ વરસાદ છે, ધોલેરામાં વરસાદ છે, ભાવનગર, પાલીતાણા, અલંગ છે, મહુવા છે, આ દરેક જગ્યાએ ક્યાંક વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતના આખા પટ્ટા વિશેની વાત કરવામાં આવે તો સુરતમાં વરસાદી માહોલ છે, નવસારીમાં પણ કોઈક એવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે, વલસાડ છે, વાપી છે, જે આખા વિસ્તારો આવેલા છે એ દરેક જગ્યાએ ક્યાંક વરસાદ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। વ્યારા, આહવાની અંદર પણ પરિસ્થિતિ એ જ દેખાઈ રહી છે। આદિવાસી વિસ્તારની જો વાત કરવામાં આવે તો રાજપીપળા છે, ડેડિયાપાડા છે, ભરૂચ છે, વડોદરા, બોડેલી, આ પણ દરેક જગ્યાએ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ અને ક્યાંક ભારે વરસાદ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં અત્યારે હાલ સાંજના સમયે ગાંધીનગર, અમદાવાદ, વિરમગામ, નડિયાદ, ગોધરા, બારડ અને લુણાવાડા એટલે કે જે આખો મધ્યનો ભાગ આવેલો છે ત્યાં આજે સાંજના સમયે વરસાદ આવી શકે છે એવી શક્યતા છે। અહીંયા આજે પણ ક્યાંક યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં રાધનપુર, પાટણ, મહેસાણા, પાલનપુર, થરાદ છે, આ દરેક જગ્યાએ ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે એવી શક્યતા છે। એટલે અત્યારે હાલ લગભગ 6:01 વાગ્યાનો સમય થયો છે। જે રીતે અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છે વિંડીના માધ્યમથી કે લગભગ 6 થી 7ના ગાળા દરમિયાન આ વરસાદી માહોલ યથાવત રહેશે। ઉત્તર ગુજરાતની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ત્યાં પણ આજે ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે એવી શક્યતા છે। સાંજના સમયે અમદાવાદની અંદર પણ આ વરસાદી માહોલ યથાવત જોવા મળી શકે છે, એટલે કે જે વરસાદ અત્યાર સુધી પડી રહ્યો છે એ જ વરસાદ ક્યાંક સાંજના સમયે પણ આવી શકે છે એવી શક્યતા છે। હવે સમજી લઈએ કે 8 થી 9 વાગ્યાનું વાતાવરણ કેવું રહેવાનું છે, કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ પડવાનો છે। વાત કરવામાં આવે 8 થી 9ની પરિસ્થિતિ વિશે, અત્યારે હાલ ધીરે ધીરે ક્યાંક વાત કરવામાં આવે કે ગુજરાતમાં વરસાદ છે તે ખૂબ જ ઓછો જોવા મળી રહ્યો છે। 8 વાગ્યાની આ પરિસ્થિતિ છે। સૌરાષ્ટ્રની અંદર ક્યાંય પણ વરસાદ નથી જોવા મળતો, ફક્ત ને ફક્ત ક્યાંક ઠંડો પવન ફૂંકાઈ શકે છે એવી શક્યતા છે। વાત કરવામાં આવે જે રીતે આખો દક્ષિણનો પટ્ટો છે ત્યાં સુરત, નવસારી, વલસાડ અને વાપી છે, આ દરેક જગ્યાએ ક્યાંક વરસાદ પડી શકે છે પવનની સાથે તેવી શક્યતા લાગી રહી છે। ગોધરાની આસપાસના વિસ્તારો વરસાદમાં છે, એટલે કે ગોધરા, બોડેલી છે, દાહોદ છે, લુણાવાડા છે, અહીંયા ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। મધ્ય ગુજરાતની અંદર કોઈ જેવી શક્યતા વરસાદની નથી લાગી રહી। થરાદ છે, રાધનપુર છે, એ દરેક જગ્યાએ ક્યાંક વરસાદી માહોલ જામી શકે છે એવી શક્યતા અત્યારે હાલ વિંડીના માધ્યમથી જોઈ શકાય છે। એટલે જે રીતે આપણે જોયું કે લગભગ 6 થી 7ના સમય દરમિયાન ક્યાંક વરસાદ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। ઘણી બધી જગ્યાએ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, પણ 8 થી 9ના સમયની અંદર બિલકુલ વરસાદ છે તે ગુજરાતની અંદર જોવા નથી મળતો। હવે સમજી લઈએ કે રાત્રે 10 થી 11નો માહોલ કેવો રહેવાનો છે, ત્યારે ખરેખર વરસાદ આવશે કે કેમ, કારણ કે આપણે જોયું હતું કે અમદાવાદમાં આજે વહેલી સવારે ભારે વરસાદ જોવા મળ્યો હતો। લગભગ વરસાદની શરૂઆત સવારે 4:01 વાગ્યાની આસપાસ થઈ હતી અને એ બાદ આ વરસાદ છે તે 7 વાગે બંધ થયો હતો। એટલે ઘણી બધી વખત વહેલી સવારે, મોડી રાત્રે વરસાદ આવતો હોય છે, તો આજના દિવસની એ પરિસ્થિતિ કેવી રહેવાની છે એ પણ સમજી લઈએ। વિંડીના માધ્યમથી જો વાત કરવામાં આવે કે લગભગ રાત્રે 11:01 વાગ્યાની જે આ પરિસ્થિતિ દેખાઈ રહી છે કે અત્યારે હાલ સૌરાષ્ટ્રની અંદર વરસાદની નહિવત શક્યતા છે, એટલે કે વરસાદી માહોલ નથી જામવાનો। પણ જો વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતની, તો દક્ષિણ ગુજરાતમાં અત્યારે હાલ જેટલા પણ જગ્યાએ આ બ્લુ કલર દેખાઈ રહ્યો છે એ દરેક જગ્યાએ ક્યાંક ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે ને જે જગ્યાએ અત્યારે હાલ આ વરસાદનું સિમ્બોલ લાગી રહ્યું છે દરેક જગ્યાએ વરસાદ પડવાની શક્યતા છે। જેની અંદર વડોદરા આવી ગયું, ભરૂચ આવી ગયું, રાજપીપળા છે, ડેડિયાપાડા છે, દરેક જગ્યાએ વરસાદી માહોલ જામશે।
મધ્ય ગુજરાતની અંદર ફરી એક વખત કોઈ જેવી શક્યતા નથી. ઉત્તર ગુજરાતની અંદર પણ જે યલો એલર્ટ હતું એ એલર્ટ છે એ પણ અત્યારે હાલ હટાવી દેવામાં આવ્યું છે. એ વાતની વાત કરવામાં આવી કે રાતના સમયે લગભગ 2 થી 3 વાગ્યાની આસપાસ પણ વરસાદી માહોલ છે કે કેમ, જે રીતે પરિસ્થિતિ વિંડીના માધ્યમથી જોઈ શકાય છે કે કોઈ જેવી શક્યતા નથી. વહેલી સવારે 5 વાગ્યાની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની અંદર ક્યાંક આ વરસાદ છે તે જોવા મળી રહ્યો છે, જેમાં સુરત, નવસારી, વલસાડ અને વાપી છે ત્યાં ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે. બાકી ગુજરાતની અંદર વહેલી સવારે પણ કોઈ જેવો વરસાદી માહોલ છે જે જોવા નથી મળતો કે જેને કારણે સવારના સમયે વરસાદ આવે. પણ અત્યારે હાલ જે રીતે આખી પરિસ્થિતિનું સર્જન થયું છે, બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ છે તે બની રહી છે, લો પ્રેશર ડીપ ડિપ્રેશન છે એ પણ ક્યાંક અત્યારે હાલ એ સિસ્ટમની અંદર મજબૂત જોવા મળી રહ્યું છે, જેને જે કારણે ક્યાંક ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ આવી શકે છે એવી શક્યતા છે. સાર્વત્રિક મેઘમહેર અત્યારે હાલ થઈ રહી છે. સૌરાષ્ટ્રના 1-2 એવા વિસ્તારો છે જેને છોડીને અત્યારે હાલ આખા ગુજરાતની અંદર વરસાદી માહોલ છે તે યથાવત જોવા મળી રહ્યો છે અને હજી પણ ક્યાંક આગામી દિવસોમાં આ જ વરસાદી માહોલ યથાવત રહેશે. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં એક નવો વરસાદી રાઉન્ડ આવશે જે પણ ગુજરાતની અંદર સાર્વત્રિક મેઘમહેર લાવશે. પહેલા રાઉન્ડમાં ફક્ત ને ફક્ત દક્ષિણ ગુજરાતમાં વરસાદ હતો, પણ હવે જે આખો બીજો નવો રાઉન્ડ આવ્યો છે જેની અંદર આખો સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. અમુક વિસ્તારો છે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો, બાકી ગુજરાતના દરેક ખૂણે ખૂણે ભારેથી અતિ ભારે વરસાદ, ક્યાંક સામાન્ય વરસાદ જોવા મળ્યો છે, ખેતીલાયક વરસાદ જોવા મળ્યો છે. એટલે જે રીતે અત્યારે હાલનું વાતાવરણ સર્જાયું છે. અને બીજી બાજુ જો વાત કરવામાં આવે કે અત્યારે હાલ મોન્સૂન ટ્રફ છે, 2 જેટલા મોન્સૂન ટ્રફ એ પણ એક્ટિવ થયા છે, જેને કારણે પણ ક્યાંક વરસાદી માહોલ જામી રહ્યો છે. આ વિષયને લઈને વધુમાં આગાહી કરતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે, એમને શું કહ્યું તે પણ સાંભળીએ. છેલ્લા થોડા દિવસની અંદર રાજ્યની અંદર એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળ્યો. હવે જે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ હતો એની અંદર આમ જોવા જઈએ તો જે એક બંગાળની ખાડીની જે સિસ્ટમ હતી જે દક્ષિણ રાજસ્થાન ઉપર સ્થિર થઈ હતી અને એનો શિયર ઝોન છે એ ગુજરાત ઉપર હતો, જેને કારણે ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ થયા. અમુક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયા, જેમાં દક્ષિણ ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદ નોંધાયા, મધ્ય ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદ નોંધાયા, ઉત્તર ગુજરાતમાં પણ એકંદરે સાર્વત્રિક અને ખૂબ સારો વરસાદ નોંધાયો. કચ્છમાં પણ એમ તો સારો વરસાદ છે, પણ કચ્છમાં રાપર તાલુકો છે એમાં ખૂબ સારો વરસાદ નોંધાયો. એવી જ રીતે સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, જેમાં આપણે અંદાજ આપ્યો તો મોરબી, સુરેન્દ્રનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે, એ પ્રમાણે ત્યાં પણ વરસાદ થયો અને બીજા વિસ્તારમાં પણ વરસાદ થયો. હજુ પણ ચિંતાનો વિષય હોય તો પશ્ચિમ સૌરાષ્ટ્ર, એમાં પણ પોરબંદરના અમુક ભાગો અને દ્વારકા જિલ્લો છે એના માટે ખૂબ હજુ પણ ચિંતાનું કારણ છે. એનું કારણ છે કે અત્યાર સુધી જે વરસાદ થયો છે એમાં દ્વારકા જિલ્લામાં, પોરબંદર જિલ્લામાં ઘણી જગ્યાએ એવું છે કે વાવણી આમ તો ખેડૂત છે ને સાહસ કરીને કરી રહ્યા છે. અડધું ભીનું નીકળે, અડધું કોરું નીકળે. મને ઘણા બધા ખેડૂત ભાઈઓનો કોલ આવ્યા એમ કે પરેશભાઈ 4 આંગર ભીનું થયું છે, કોરું છે, પણ અમારે તો સાહસ કરવું છે. મેં દરેક ખેડૂત ભાઈઓને કીધું કે ભાઈ બને ત્યાં સુધી પૂરતો વરસાદ ન હોય ત્યાં સુધી સાહસ ન કરવું, રાહ જોવી. પછી રાહ જોવામાં પણ એવું છે કે આજે 26 જુલાઈ થઈ ગઈ છે એટલે કે લેટ ખૂબ થઈ ચૂક્યું છે, છતાં પણ ખેડૂતનો જીવ છે રહી ના શકે. એટલે ઘણા બધા ખેડૂતોએ વાવેતર કરવાનું ચાલુ પણ કર્યું છે. મને કે પરેશભાઈ ઉગી તો જાય એવું છે, ચિંતા નથી. એટલે ઘણી જગ્યાએ આવું પણ થયું છે. ઘણી જગ્યાએ તો બિલકુલ કહી શકાય કે 2 આંગળ જ જમીન પલળી હોય, આવું પણ ઘણા બધા ગામડોના અંદર છે, માત્ર ઝાપટા જ પડ્યા છે. હવે આગળ ઉપર શું? આગળ ઉપર હું આપને પહેલા તો એ જણાવી દઉં કે હજુ આ રાઉન્ડ ચાલુ છે, પૂર્ણ નથી થયો. કેમ કે આ જે સિસ્ટમ છે હવે ધીમે ધીમે ભલે નબળી પડી છે, હવે ધીમે ધીમે આગળ પણ વધે છે, છતાં પણ 31 તારીખ સુધીનો આ રાઉન્ડ છે. એટલે 31 તારીખ સુધી અલગ અલગ વિસ્તારમાં વરસાદ ચાલુ રહેવાનો છે, જેમાં હળવો વરસાદ હશે. હવે કોઈ ભારે વરસાદ હમણાં નથી. 31 તારીખ સુધી હળવો મધ્યમ વરસાદ હશે, અમુક જગ્યાએ રેડા ઝાપટા રહેશે. એટલે રેડા ઝાપટા અને મધ્યમ વરસાદ છે 31 તારીખ સુધી ચાલુ રહેવાનો છે. અને એનાથી વિશેષ હું આપને મહત્વના અને ખૂબ અગત્યના સમાચાર એ આપું, બંગાળની ખાડીની અંદર ફરીથી એક નવું લો પ્રેશર બન્યું અને એ લો પ્રેશર ખૂબ મજબૂત થઈને અત્યારે ડિપ્રેશન બની ગયું છે. અને આ ડિપ્રેશનનો અત્યારનો જે ટ્રેક બતાવી રહ્યા છે, જો આગળ જતા એમાં કોઈ ફેરફાર થાય તો વાત અલગ છે, પણ ડિપ્રેશનનો અત્યારે ટ્રેક એવો બતાવવામાં આવી રહ્યો છે કે એ ડિપ્રેશન છે, એ સિસ્ટમ છે, એ પણ ગુજરાત ઉપર આવવાની છે. એટલે ગુજરાતમાં 31 તારીખ સુધી તો વરસાદ ચાલુ રહેવાનો છે, પણ 1 ઓગસ્ટથી લઈ અને 5 ઓગસ્ટનું સેશન હશે, એમાં પણ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસવાનો છે. ખાસ કરીને
ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના જે ભાગોમાં વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે એમાં પણ ખૂબ સારો વરસાદ, એટલે કે 5 ઇંચ કરતાં વધારે, 5 થી 10 ઇંચ વરસાદ દ્વારકા, જામનગર, પોરબંદરમાં પણ 1 થી 5 ઓગસ્ટમાં જોવા મળવાનો છે. જો કે 1 થી 5 ઓગસ્ટમાં જોવા મળવાનો છે એનો મતલબ એવો નથી ગણવાનો કે 31 તારીખ સુધીમાં તમારો વરસાદ નહીં થાય. વરસાદ તમારે એમાં પણ ચાલુ રહેશે, પણ 1 થી 5 ઓગસ્ટમાં પણ સારો વરસાદ આવી રહ્યો છે. જો કે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ આવશે તો બીજા વિસ્તારોમાં પણ આવવાનો છે, જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના કોઈ ભાગ હોય, કચ્છના ભાગ હોય, સૌરાષ્ટ્રના બીજા વિસ્તાર છે. સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ હશે અને એ રાઉન્ડમાં અમુક જગ્યાએ તો અતિ ભારે વરસાદ પણ પડશે. એટલે અમે આપને પહેલેથી જ કહેતા હતા, જ્યારે અલ્નિનોની બધા જ મિત્રો ડરામણી વાતો કરતા હતા ત્યારે ટીવી ચેનલના માધ્યમથી પણ મેં કીધું હતું, ભલે ડરામણી વાતો કરે, ગુજરાતનું ચોમાસું નબળું નથી થવાનું. એ જ મુજબ હવે એક પછી એક સિસ્ટમો છે આવવાનું ચાલુ થયું છે અને ગુજરાતનું ચોમાસું આપણે જોઈએ છીએ. હવે ઘણી જગ્યાએ તો અતિવૃષ્ટિ કરી નાખી. ત્યારે તો અમુક લોકો દુષ્કાળની વાતો કરતા હતા, અમુક લોકો એવું કહેતા હતા કે આપણે વાવેતર કરવા જેવું જ નહીં રહીએ. હવે અત્યારે પરિસ્થિતિ શું છે? ઠીક છે કે ગુજરાતના 2-5% વિસ્તારમાં નબળું છે, એમાં ના નથી. અત્યાર સુધી નબળું છે, અત્યાર સુધી એટલે કે પશ્ચિમ સૌરાષ્ટ્રનું દ્વારકા હોય, જામનગરના કોઈ વિસ્તાર, જો કે આ રાઉન્ડમાં જામનગરમાં પણ એકંદરે સારો લાભ મળ્યો છે. પોરબંદરના ઘણા બધા વિસ્તારમાં નબળું છે, પણ એકંદરે જોવા જઈએ તો ગુજરાતના 95 થી 97% વિસ્તારમાં તો અત્યારે અતિવૃષ્ટિ જેવો માહોલ, કે સારામાં સારા વરસાદ છે. જે રીતે આપણે વિંડીના માધ્યમથી જોયું કે અત્યારે હાલ વરસાદી માહોલ આજે સાંજના સમયે લાગી રહ્યો છે. બીજી બાજુ વાત કરવામાં આવે કે આગામી 2 દિવસ માટે લગભગ હવામાન વિભાગે યલો એલર્ટ છે જાહેર કર્યું છે. તમારા વિસ્તારમાં હાલ કેવો વરસાદી માહોલ છે એ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.